કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવો સાથે કરી બેઠકમાં આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની ચર્ચા 244 ચિહ્નિત જિલ્લાઓથી માંડીને છેવાડાના ગામ સુધી મોક ડ્રીલની તૈયારીઓ શરૂ ઇમરજન્સીની સ્થિતિમાં સ્વ બચાવ માટે અપાશે પ્રશિક્ષણ આવતીકાલે સાંજે 7:30 કલાકે બ્લેકઆઉટ સાથે 18 જિલ્લામાં થશે મોક ડ્રીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોક ડ્રીલ અંગે યોજાઈ બેઠક આઈપીએસ મનોજ અગ્રવાલ રહેશે મોક ડ્રીલના ઇન્ચાર્જ અફવાઓથી દૂર રહેવા પણ અપીલ દિલ્હીમાં મહત્વની બેઠકોની શ્રેણી યથાવત એનએસએ અજીત ડોભાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી બેઠક આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરવા રણનીતિ ઘડવા માટે મંથન પાકિસ્તાનને યુએનએસસીની ફટકાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ પહેલગામ હુમલાની કરી કડક નિંદા પાકિસ્તાન ઉપર સ્થિતિ બગાડવાનો મૂક્યો આરોપ અમદાવાદના જમાલપુરમાં આવેલ કાચની મસ્જિદ કેસમાં ઈડીની એન્ટ્રી ઈડીએ શહેરમાં અન્ય 10 સ્થળો પર હાથ ધર્યું સર્ચ ઓપરેશન કેસમાં વક્ફ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડીનો મામલો રાજ્યમાં ગાજવીજ સાથેના વરસાદ બાદ સર્જાયા તારાજીના દ્રશ્યો અનેક જિલ્લાઓમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ 14 લોકોના મૃત્યુ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ રાજ્યમાં 10મી મે સુધી કમોસમી વરસાદનું એલર્ટ આજે કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની તો મોટી સુરેન્દ્રનગર પાટણ આણંદ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી ગામતળની બહાર કે વાડીમાં રહેતા લોકોને અપાતા વીજ જોડાણમાં કરાયા ફેરફાર પરિવારોને ફિક્સ ચાર્જથી મળશે 6 કિલોવોટનું સિંગલ ફેઝ વીજ જોડાણ તો 10 મકાનોના જૂથને જ્યોતિગ્રામ ફીડરમાંથી મળશે વીજ જોડાણ